માં મારી ઝોપડી તમને આય મારી સધી શિકોતર તમને બા મારા મારી ગલોડના વાઘેલાનો વાઘ બોલા એમાં કોઈ દાડો ઉગડીવી થાય નહીં બા આ સેવકોના વર્તે રાતના દાડો ટવકે ઢોટ મિલતી હોય કે સનક બાજ બરો વર્તો કરતો હોય માં મેલડી આવતી કાલે ટીનું ભાગે તારા નોમે તારા કોમે જવાનું છે તું મેલડી ભેડી રહેજે માં પરા ટીનું ભી ભુવાજી ટીનું ભાની મોની દી વીરેન્દ્રસિંહ વાઘેલા સાહેબ સંજયભાઈ પટેલ લાલભાઈ ઝાપડા મારા વિજયભાઈ દુનિયામાં કદાચ ઓનું નામ લઈને નીકળજો તમારા માટે વકીલ સાહેબ બોમ્બે ની બજારમાં ના ઉતરી જવું તો મારી ટાઈગર મેલડી નું વ્યાસ બાપોયા ભુવાજી એવું કહેતા હોય મારો જનકભાઈ એવું કહેતો હોય મેલડી તું બેઠી છું તો કદી તો કોઈ દાડો અમારા દખના દાડા ના વીરેન્દ્રસિંહ હું ભણો ના મોહબ્બતસિંહ ડોડિયા મોજી થાય સંજયભાઈ પટેલ લાલાભાઈ ઝાપડાના વિજય ઠાકોર કહેવાય છે બોમ્બે ની બજારમાં મેલડી ઉતરશે બોમ્બે ની બજારમાં મેલડી ઉતરશે અને કના ઘરમાં જઈને વન ખાતર પાડવાનું છે કની તિજોરી વન લૂંટવાની છે એ તમે ડગલો ભરો એનાથી 4 ડગલો મારી મેલડી આગળ જશે કે શકે હજુ તો ઇતિહાસ રચવાના છે અને એવું બનાવવાનું હોય કે ગુજરાતમાં કોઈને ના બનાવ્યું હોય તો જવું છે કે હેડો નવું ખલોડ ટાઈગર મેલડીએ જવું છે તો હવા મહિનો ના વાજો વાગ્યો છે એ વાજો જોવા જવું છે પણ એનાથી હવાયું મારી મેલડી કોમ કરવાની છે તમે એવાનું નોમ લઈને ને કરી દો બોમ્બે ની બજાર નહીં પણ દિલ્હી સુધી ધક્કો ખાવાનો હોય તો એ તમારાથી 4 ડગલો મોરી ના હેડું તો મારી જનકબાના લેખની મેલડી નું વેણ છે કોકે જોઈએ છે 10 દાડાની જાતર કોકને જોઈએ છે પણ મહિનાની અરર કે જાતરો ના બતાવું વીરેન્દ્રસિંહ તો દુનિયામાં ઉખલોડ નહીં મેલડીએ નવું નજરોણું બનાવ્યું એવું ટીની ઉભા દુનિયામાં ખબર ના પાડું તો અરર મારી જનકમાના લેખની મેલડીનું મેણ છે માં
મોઢાને જેવું બનાવવું હશે અને જેવું રચાવવું હશે ને તો હવા હોજનું હમી હોજનું કઈને મેલ્યું છે કે વિરેન્દ્રસિંહ વકીલ સાહેબ હોંભળોના લાલાભાઈ ભરવાડ ને સંજયભાઈ પટેલ વિજય ઠાકોર વિરેન્દ્રસિંહ ટીનુબા તમે બોમ્બેની બજારમાં ઉતરો એટલે તમને ખબર હું પડે પણ તમારાથી 4 ડગલો હું મેલડી મોરી છું એવો બોમ્બે પોક્યા પેલા એ ધોન ના આલું તો મારી જનકબાના લેખની મેલડીનું કહેવાય છે લાલાભાઈ વિરેન્દ્રસિંહ વિજયભાઈ ઠાકોર તેનું ભાદનીઓમાં જમ નવરાત્રીમાં ચકલી બનીને આવી હતી કાલના 7 વાગે તમે ગાડીનું સેલ મારો એટલે જતા માર્ગે કે કાબરી બલારી બની નાડી ના ઉતરું તો મોએ મેલડીએ ટીનોબા હંગાત કરો તો કે નતો કર્યો એવું ખબર હું પડવા મેલડી જોજે તારા છોકરોને કોઈ દાડો તારા છોકરોને બોમ્બેની બજારમાં જઈને તું ગાલવાનો વારો ના આવા તું મોરી હોય જેનો બાપ મોરી હોય અને બોમ્બેની બજારમાં એવો હોમૈયો લેવાનો છે કે બોમ્બેની બજારમાં મેલડી ઉતરી હતી આજ દુનિયા એવું કે બોમ્બેની બજારમાં મિલન કલ્યાણનો પોણો ખોલવા દોડે પણ તમારા માટે આ સેવકોનો ભાયક ખોલવા ના ઉતરી પડું તો મારી જનકબાના લેખની ટાઈગર મેલડીનું નહીં બન્યું નહીં જોયું કોઈને એવું ફ્લોરનો વાઘ કે ના રચીને બેહું તો કે 3 દાણા નહીં 10 દાણા નહીં પણ મહિના ના આવા વિરેન્દ્રસિંહ આવા ઢોલ ના વગાડાવું આવો ડેકલો ના વગાડાવું આવી મહિનાની પથારીઓ ના કરાવડાવું તો મારી ફ્લોરની મેલડીનું વ્યાંસવા મેલડી વિશાલ ભાઈ હોંભળો ના હજુ 2026 ની નવરાત્રીની તો જેટલી વાર છે તો એઓને અત્યારથી પ્લાનિંગ કરીને મેળ્યું છે એટલે હું જે સેવકો આવતા હશે કના મનમાં કેવું ચાલે છે અને ખૂને કેવું હાલવાનું છે એ તો મેલડીએ આ પેઢીમાં કોઈ દાડો કોઈના હોમો હાથ લોબો ના કરવો પડે એવું ભવિષ્યનું પ્લાનિંગ કરીને મેળવ્યું હશે પણ રોહિતસિંહ મેલડીની પરીક્ષામાં જે પાસ થઈ જા ટીનુભાઈ ને કોઈ દાડો મેલડી મિલતી નહીં અને જે મના ઓળખવામાં થાપ થઈ જા એકવાર કોડું છોડ્યા પછી ચાલતી નહીં વાહ 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 કે કાલ બોમ્બેની બજારમાં ઉતરો એટલે મેલડી હમારે શારના ટકોર વિરેન્દ્રસિંહ બોલી જવું એટલા કહેવાય છે તમે ગાડીનો શેલ મારો અને હોજે બીજા માળથી પગથિયો ના ઉતરું તો મલકમાં હંગાત કરીને હેડવું નકોમું પણ આ બોમ્બેની બજારમાં કદાચ વટ રખાઈને પાછા ના લાવું તો મારી વકીલ સાહેબ આ રાતના દાડાના ધક્કા ખાવા નકોમાં ઘનશ્યામ કાકા
મારી અંતરના ભુવારાની લેરી રરમરા લાલા ઝોપડાનો ટોગો મારી મેલડી ઉતરી પરણાયા નહીં થયું છો એવું મારે મેલડી ને બનાવવાનું છે દુશ્મન તો કાલે જોતા રહ્યા હતા ને આજે જોતા રહેવાના અને આગળ જોતા જ રહેવાના કદાચ મારી ટાઈગર બોલી છે રોહિત સિંહ વ્યાધાર સભી નહીં પણ આવનારી પેઢીઓનું વિચારીને મારી મેલડી બેઠી જવાબ ક્યાં કહેવાય છે 2026 નહીં પણ આવનારી પેઢીઓનો નવો નજરાણો ના લખી દઉં તો ઉખલોડમાં ધક્કા ખાવા નકોમાં અને આ સેવકોના ટૂંકે મારે મેલડીના ટોપો મારવો નકો વાહ અને હો ભરજે જોજે કોઈ દાડો આ સેવકના મનમાં એવો વળતો ના રહી જાય કે રવિવાર મંગળવાર ના પુણ્યમો ભરી હતી એ ભુવાજીના એકે ફોને હોમૈયામાં પહોંચી ગયા અને અમારે સેવકને ગાડીઓ માગીને લઈને જવાના વાળા આવે એવા દાડા તો કોઈના લખ્યા નહીં ને લખવાના નથી વિશાલભાઈ આ મેલડીના મઢડે જે કલાકાર ગાવા આવતા હોય એમના હુદીઓને ખમા કહેવાની છે અને ટીનું બાનું એવું કેવું છે તમારું મન હોય તો આવજો ના મન હોય તો ના આવતા પણ જેદાર મારી મેલડી જેદાર મારી મેલડી તમારી ઝોલી ભરી દે એના પછી નહીં આવો તો ચાલશે પણ ટીનુબા હોંભળો ને પગથીઓના મઢડેથી ચડ્યા તને આ ભલો અડાડ તો આ અડાડતી હોય કોઈ દાડોનો શેડો મિલ્યો નહીં ને મેળવાનો નહીં રૂપિયા પૈસા તો બધું એક બાજુની વાત છે પણ જે દાડ ગાત નતું આવડતું એ દાડ ના હોય ધક્કા ખાધેલા છે અનાજોના ધક્કા ખાધેલાઓને આ ભલો અડાડ્યા હોય તો વિરેન્દ્રસિંહ કોઈ દાડો ઓનું મઢનું પગથિયું મારાથી ભૂલે ભૂલાય નહીં એક વાર ઉખલોડ જવું પડશે આવું દિયોમ ડણકો ના વગાડી દઉં તો ભર્યું મારું ફ્લોર ની ટાઈગર નું બોલવું નકો કેટલું માં જબરું મેલડી રચવા ઉતરી છે નહીં બનાવ્યું એવું બનાવવા મારી મેલડી કાલ બોમ્બે ની બજારમાં ઢગલો ભરવા ને કરી કે જેને શિવો કોઈ રાતનો દાડો મારા મેલડી નામ ડોટ મિલી છે મારા મેલડી ના
હુવાજીના એકે રીકે ઢોટ મેલીશ અડધી રાતે ગમે એવું કોમ પડતું મેલીને આ મેલડીના બોલે ઢોટ મેલી હોય એને વેળાયા ભલ ના લખી દઉં તો તેનું ભા મારી વકીલ સાહેબ દુનિયામાં રર વિરેન્દ્રસિંહ મારી મેલડીનું બોલવું કોમો પડવા મારી માન્યતા બની મોનીજી મારી માન્યતા બની મોનીજી મેલડી રડવા ઉતરે એટલે પૂરું કર્યા વની રહેતી નહીં જસપાલ સિદ્ધિઓમાં છોઈ નહીં બન્યું એવું ખલોડમાં ના રચી દઉં તો તારા વાઘેલાનો વાઘ બોલો તો નતો બોલ્યો એવું ખબર શું પડ વાહ દોતાની મેલડી વાહ કે લાલા ભરવાડ દુનિયામાં આજનો દાડો તમે બેઠક રાખી હોય અડતીનું ભા કાલે બોમ્બેની બજાર હોમી ગાડીઓ જોડવાની હોય તો બરાબર મેણીઓ માફો તૈયાર ના કરું હું તારી એકે મોટી સેવન આ વાઘેલાનો વાઘ ક્યાં પગથિયો ના ઉતરું તો દેહમાં મેલડીનો હકાદ કરવો નકો મેલડી તારો નેડો લાગ્યો હોય તારો હેડો લાગ્યો હોય નોના નોનપણમાં મારી માન્યતા બાના મેલડીના નોમનો હેડો લાગ્યો હોય જગત તન માં કહેતું હોય પણ મારી માન્યતા તન મેલડી બા કહેતી હોય તો જોજે કોઈ દાડો મારી માન્યતાની વખમાં વહુ ના વિશાલ ભાઈ અને જગતમાં બોલી બોલી રામ રચેલા છે જગતના ડોક્ટર છૂટી પડ્યા હોય જગતના ડોક્ટરે તારીખ આલી દીધી હોય કે આટલા દાડે તમારું ઓપરેશન કરવું પડશે પણ જનકબાના લેખની મેલડી બોલી હોય એ તમારું કેન્સર ના મટાડું તો મને ઉખલણ ના વાઘેલાનો વાઘ નહીં કહેવાનો ને મેલડી જો ડોક્ટર ના ચાલે જો દવાખાનું ના ચાલે જો રિપોર્ટ કોમ ના આવે જો ગોરીથી કોમ ના થાય ઇન્જેક્શન કોમ ના લાગે તો મારી મેલડીના નોમની 108 મણકોની મારા કોમ લાગતી અને વિશાલ ભાઈ હોળનું વેણ્યા લીધે 17 નો વધાવો લીધે અને 15-16 ની લાઈન કરી દેતી હોય વિહનું વેણ્યાલીને જગતના ઇતિહાસ ના વાંચું તો કલજગમાં મારા જનકબા મારા ટીનુબા વિશુબા જસપાલસિંહ માન્યતાબા શ્વેતાબાના વાગણાની હાથી માયાનો મિલકત મારી જનકબાના લેખની ટાઈગર મેલડી નહીં દીકરા ખોઈ જાવ હોય
જગતમાં ફરી ફરી થાકી જાવ હોય નામ લ્યા હોય પણ મારા ટીનું ભની મેલડી મારા ધનકબાના લીફની ટાઈગર બોલી હોય જીનો રોહી વાવડ મળ્યા ના હોય ઇનાય વાવડ લાવનારી ઇનાય દીકરા હોધીને લાવનારી મારી ઉખલોડની મેલડી આવો તારું આલેલું હોય એમાં જોજે જગતની નજર લાગે નહીં દુનિયાની નજર લાગે નહીં આવો 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 ના મારા ઉખલોડના વાઘેલાનું હાથવેલું નું આવો કહેવાય છે તું રાજી ના હોય તો મારું ગાયેલું કોણ જોણા તું રાજી ના હોય તો આવા નવરંગા મોઢવા ચોથી આવા વિશાલભાઈ જસપાલસિંહ જગત ને એવું છે જાણ ઓમની મેલડી ઓમનાથી આખી કહે એટલે ઓમના ઘર બજારે ખરીદી લેવા છે જાણ ઓમની ઝોપડી ઓમનાથી સીટી કહે એટલે ભર બજાર વચ્ચે ઓમની આબરૂ લેવી છે પણ આબરૂ લેવા માટે તારી માના પેટ બીજો અવતાર લેવો પડે આ તો જનકબાના લેખની ટાઈગર મેલડી મળી છે અને મળ્યા પછી ઓને જબરી જહનાય લાઈ છે ગોમે રે ગોમે ઓને હોમૈયોને ગોમે રે ગોમોને દુઃખ મટાડ્યો છે તાને જગત દુનિયા નમસ બાકી વૈકણ રૂપિયા ભાડીને કોઈ આવતું નથી આ મેલડી ભાડીની આવસ મારી મેલડી સરકાર ઉતરવાના જગત દુનિયા મારા હારની રાહ જોઈને બેઠી છે પણ મને ખબર નહીં કે જીતનો ધંધો મારી મેલડી ભરકાઈને બેઠી છે અરે કે નવું નજરોણું બનાવવાનું છે દુનિયામાં ઉભલોડનું નોમ એવું ગજવાનું છે કે એકવાર વિદેશના ભૂરીઓને આવવું પડશે આવું પડશે આવો નજારો ના લખી દઉં તો મારી ઉખલોડની મેલડીનો વેણ છે આ ભણ ટેકો નહીં ધરતી ને શેડો નહીં અને તારા વનાય મારો ધાર નહીં માં ગણું કે બાપ ગણું તને મોટી છે અને તું એ મારા માથે હાથ રાખ્યો છે જગત દુનિયો મારા અરે કે તમારા જોવા નહીં વીડાય મારા ઘરની કોઈ દાડો વેચાય નહીં આ જેટલું તારા દરબારમાં આવશે રોતું આવીને હતું કરીને મોકલનારી જોજે કોઈ કદાચ આવ્યું હોય મારા ટીનુભાની મુલાકાત થાય ના થાય પણ મારી જનકમાની મેલડી તુંની મુલાકાત લેજે અને ના હૃદયની વાતો તું પૂરી કરવા દે વાહ વાહ સાંભળાના તમા ભાઈ હવે શું થશે હવે શું થશે એવું જગત વાતો જોતું હોય મારી મેલડી કે છે તમા ભાઈ એમાં શું થશે
અંતમાં ભાઈ હું થાશે એની ચિંતા છોડી દો આમાં ટાઈગર મેલડી બેઠી છે અને બધું પાડો પાર પડાવશે ને અને કહેશે જે મારી મશ્કરી ઉડાડતા હતા જે મારી વાતો કરતા હતા ઓમનાથી કશું નહીં થાય ઓમનાથી કશું નહીં થાય એ લોકો આજ ટિફિન નો ડબલો લઈને નોકરી જાય છે અને આજ મેલડીએ શેઠિયા બનાવીને મને રાજગાદીએ બેહાડી દીધા અમુ આનાથી વિશેષ તો મારે મેલડી તને કશું કહેવાનું આવતું નહીં માં જે હરાવા ફરતા હતા એમની વેળાયા જે વિસઈજી જે પાડવા ફરતા હતા એમની આજે વેળા જતી રહી જેને તારા મેલડીના દીવો ઓરતો મેલ્યો તો તારા દીવો લમડો રાખ્યો તો એને આ ઘરની આજે વેળા બદલાઈ જઈ નવું નજરોણો બદલાઈ મામા બાબા એક દાડા નહીં પણ સેવકો મારી મેલડી એક દાડો જરૂર બનાવશે વેળા એ લાવશે નહીં ધાર્યું એવું પૂરું કરવા એ આવશે નહીં વિચાર્યું એવી ગાડીઓમાં ના ફેરવું અને નહીં કોઈને રચવું એવું આ ઉખલોડના ધર્મ ધરતીએ ના રચવું તો દુનિયામાં તમારો ટોકો મારવો ને માર મેલડીને ચારના પોઠના ટકોર ધૂણવો નકો અને વિશાલ ભાઈ આ ભુવાજીનું એવું કેવું છે કે 100 મહિનાથી જે ગાડી પડી રહી હતી જે ગાડી ઉપર બાવો વળી જતો અને મારા જસપાલસિંહે ચાવી લઈ આ ટાઈગર મેલડીનું નામ લઈને સેલ માર્યો એકી સેલે ચાલુ થઈ જઈ એ ગાડીમાં જસપાલસિંહના લગ્નમાં આ મેલડીએ જાતો જાત દરવાજા ખોલેલા છે કાચ ખાઈ જાય તો ભલે કાચ ખાઈ જાય બાકી આ તારી ગાડી ઘડી વાર માટે હોની મેળવાની નહીં કહેવાય છે વિરેન્દ્રસિંહ દૂધના દાધેલા હોય એ તો સાસ ફૂંકી ફૂંકીને પીતા હોય દૂધના દાધેલા હોય એ તો સાસ ફૂંકીને પીતા હોય નવા નવી સાયકલ ચલાવો એટલે ઢેચણે સોલાઈ જાય નવા નવી સાયકલ ચલાવો એટલે ઢેચણે સોલાઈ જાય સોલાયા વગર તો કોઈ દાડો સાયકલ ના આવડા અને કોઈ દાડો એવું કોમ નહીં કરવાનું કે જેનાથી મેલડીના કોલરે ડાઘ પડી જાય અને જૂઠોનો જમવાનો આવ્યો કાર્યો કર્યો ગાયો મારે એની તલવારના ઝીલાઈના ઘાસે આ તો દડી પડી મેદાનમાં ખેલાઈના બાપની માતા છે કોઈ તો ગ્રાઉન્ડે તારું છે ને ખેલાડીઓ તારા છે પેલી બેઠકમાં મેલડી બોલી હતી એક બે રણ તો કોઈ દાર લેતી નહીં સીધા ટોકા ને છક્કા ના મારું તો મારી જનકબાના લેખની મેલડીનો વેણસને
ના હોય, જેના ઉપર આપ હોય ને ધરતી હોય, જેના મલકનો દવાખાનો ફરે દુઃખના મટ્યો હોય, પણ મારા જનકબાના લેખની મેલડીના દરબારમાં એકવાર કદાચ ઉશીનું ભાડું લઈને ધક્કો ખાધો હોય, એનું ટોપું મારેલું જસપાલ શ્રી વિશુવા ખેલ જવા દો તો ભર્યું મારું ટાઈગરનું બોલવું. વાઘ 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 છે રે મેલડી વાઘ છે રે, વાઘ છે રે મેલડી વાઘ છે રે, કલોડ વાડી વાઘ વાઘ છે રે માતા વાઘ છે, વાઘ છે ઉખલોડ વાળી વાઘ છે રે, મારા વાઘેલાનો વાઘ વાત ના થાય. જાગશે રે માતા જાગશે રે, જાગશે રે માતા જાગશે રે, બોમ્બે ની બજારમાં જાગશે રે. બનાવશે રે નવું બનાવશે રે, બનાવશે રે નવું બનાવશે રે, બોમ્બે ની બજારમાં નવું બનાવશે રે. બોલીઓ કાલનો દાડો બના હોજના હાથ વાગ, એટલા તારા દીકરા બરાબર કહેશે કે માં પગમાં જોડો પહેર, ગાડીનો સેલ માર, એટલા તેનો ભાગ્ય મારી મેરડી કે બરાબર ઓઢણ ઓઢીને પગથિયો ના ઉતરી જવું તો તમે હાથના આઠમો હગાત મારી મેલડી કે ના થઈ જવું તો આઠે કાંઠે પ્રભાતના પોરે કુવા બોલે નવું નજરોનું ના બનાવી દઉં તો દુનિયામાં હાથનો હંગાત કર્યો તો નતો કર્યો. વિરેન્દ્રસિંહ વાપેશમાં તમે વાત કરો, પણ બીજા મારે મારી મેલડી મોઘડતી હોય એમાં એ બોલા કોઈ દાડો એમાં ઓગણીવી બના નહીં. કાલનો દાડો કોક નવો ન આવતો એવો દાડો નવો ના બનાવું તો મારી જનકમાના લેખની મારા ટીનો ભાની ટાઈગર મેલડીનું વ્યાનસન બાપોયા. આજથી નહીં પણ હરેક બેઠકમાં બોલતી આવી છે કે એક નાનો મારો ટેમ બનવા દો ને, એટલે બરાબર તમારા માટે હું બનાવવાનું છે, અને મારા દીકરા માટે નહીં પણ જેટલા મારા મેરડીના નોમે ઢોટ મેલા છે એમના સુધી જેને વાઈકને આવીને મારી મેલડીના ગુણ ગાયા છે તો સુધી કદાચ તેનું ભાગ્ય મેલડી હોરના રાખી આવું. એનો આગવો ભાગના કાઢી આવું તો ભર્યું મારા ઉખલોડના વાઘનું બોલવું બા. રીહણો મનો મનો વન મિલી દેવો પડશે, બોમ્બેની બજાર માટે વન ડોટો મેળવી પડશે. વિજય મારા ભુવાજી વિચાર એનાથી તો ચાર ગણી આગળ હેડું છું.
મારા ભુવાની કોક પાછળથી ખોટી વાત કરા મારા ભુવાજી જોણા કા ના જોણા પણ એના ઘરની વેચી વાળું વેળા એવી વાતો ના બનાવું તો મારી મેલડીનું વેણ તું રાજી હોય તો જગત રાજી હોય તું ખીજેલી હોય તો આખી દુનિયા હોમી પડી જાય પણ મેલડી રીજી જાય એટલે તો ઘરે આશો પાલવનો તોરણ બંધાવે મેલડી રીજી જાય એટલે બતરી જાતનો પકવાન ખવડાવી અમીનો ઓટકારો આલે અને મેલડી ખીજી જાય તો વિરમ કોમની બજારમાં વાટકા લઈને ભીખ મંગાવે મેલડી ખીજી જાય તો ઘરે કડાયું ગાડે મારી મોહણી મેલડી તું ઘડી બે ઘડી વાર માટે આ મહારાષ્ટ્રની બજારમાં ડોટો મેલજે અને ડોટો મેલી મારા સેવકો માટે આ ભુવા માટે આ ગવૈયા માટે તું ઘડી બે ઘડી વાર માટે આવતી કુંવાસીઓ માટે ડોટો મારજે કહેવાય છે એક દાડો એવો લાય રાતનો દાડો અહીંયા વાજો ને ગાજો બંધ થઈ રે ટીનું ઘા વસ્તી ન જોઈ જવું નહીં પડે અન્નનો ભંડારો ચાલુ હશે દાડો હોય કે રાત હોય બેઠક આવી ચાલુ હશે આવો દાડો ના લખી દઉં આવી વેળા ના લઉં તો મારી ઉથલોડની મેરડીનું વ્યાન છે બા પકા મહિના માટે કોલવડા ભૂલી જવાનું ગાંધીનગર રહેતા હતા કે નતા રહેતા તમારો કુટુંબ ના કબીલો કે તમારું ઘર લઈને પથારી કરી રાખજો મારી મેલડી કે દુનિયામાં મહિના સુધી ઘેર જવા દઉં તો ભર્યું હોય કે બોલવું ન કોમું અને દુનિયામાં ના દરબારમાં એક બેઠકમાં એ બોલી દીધે કે એક દાડો તમે નહીં પણ ઘરનો આખો ઘરનો લઈને હવે મહિનો સુધી રહેવું પડશે ઘેર જવાની નવરાશ મળશે નહીં આવી વેળામાં મેલડી લાય વાહ તૈયારી કરો તૈયારી અને વિશાલ ભાઈ અમારી તો હોય ફૂલ તૈયારી હશે પણ તમે હોમાં જોતા રહેજો ભુવાજી અમારે તો પાછળનું પેક છે બાકી ઉખલોડ માટે તો ગમે તેને ટોપી આલી દઈએ પણ તમે તમારી તૈયારીમાં રહેજો તમને મેલડી હુના મેળવાની નથી ને એક મહિનો એવું જુવારું લેવાનું છે અને મેલડીના મઢડે એક મહિનો એવું પડી રહેવાનું છે ઘર બાર ભૂલી જવાનું એકી પથારીએ એકત્રી દાડાની રમેલો કરવાની છે અને કેરુડી ગુજરાતમાં 92 લાખ મારવાડમાં ગુજરાત નહીં પણ આખા ભારતમાં કોઈને ના બનાવ્યું હોય એવું આ ગમો ઇતિહાસ રચાશે અને બેનર ચડશે કે જનકબાના લેખની ટાઈગર મેલડીમાંની ભવ્ય એકત્રી રમેલો એવી વાતો ના બનાવું તો જનકબાના લેખની ટાઈગર મેલડી નથી વાહ વાહ અને ખાલી આવશો પણ વાયકણ થી પોટલું ભરીને જવાનું
ખાલી ગાડી આવશે પણ ભરેલી ગાડી જવાની છે અને હું આવતા સેવકો બધાના માટે મેલડી આ ઓટલા બેહીની એવા ઇતિહાસ રચશે કઈ રમેલમાં મેલડી ધૂણતા ધૂણતા એવું બોલી હતી કે આ દાડો હું ઉગાડું છું ધૂણતા ધૂણતા દાડો હું ઉગાડું છું આ બધા સેવકોનો દાડો ના ઉગાડી દઉં તો મારી જનકબાના લેખની મેલડીનું વેણસણ કહેવાય છે કે દુનિયામાં કદાચ કે વધથી હવારની જાતર જોઈએ છે હવારથી બપોરની બેઠક જોઈએ છે પણ એકત્રી જણાની બેઠક ન રમેલ ના કરાવું તો પકા મહિનાની રજા નોકરીની મિલી દેવાની લખાવું હોય તો લખાઈ દેજો બા તમે તમારી તૈયારી કર્યો ના મારી મેલડીની તૈયારીમાં જ છે આ કહેવાય છે તમારે અહીંથી બહાર જવું હોય તો વાર લાગે મારી મેલડીને અહીંથી ફોરેન જવું હોય તો ટીનું ભાઈમાં વાર ના લાગે એને વિઝાની જરૂર ના પડે અરે કહેવાય છે જો બોલી છે તો બનાવ્યું છે અને ક્યાંય કન્યા ઓટલો જેટલું ધૂણીને બોલી છે એટલું આજ સુધી પાડ પડી ગયું છે કોઈની વાતો અધૂરી રહી નહીં અરે મરતો નહીં કે છે કે જીવાડ્યા છે એ તો મારી મેલડી મારી જનકબાની ટાઈગરનો કોમો હોય માં ચૈતર મહિનાની નવરાત્રી આવવા દો તો સુધી તો 50 નહીં પણ 80% કોમ પૂરું કરીને પાછી વળવાની છું ચૈતર મહિનાની નવરાત્રી આવે તો સુધી પૂરું એ કરવાનું છે તમારી ગણતરી કરતો મેલડીની વકીલ સાહેબ ગણતરી બહુ જુદી હોય બધોને બધું એકી ઝટકે આલી દે તો ઓની ઓળખેણ ના રે વિરેન્દ્ર જો હથોડીની જરૂર પડે તો હથોડીની તૈયારી રાખજો અને જો હોયની જરૂર પડે તો હોયની જરૂર રાખજો બાકી હોયની જરૂર હોય તો તલવાર લઈને ના જતા મેલડીને પૂછાવના ડગલું ના ભરતા તો હોય આવતા સેવકોને રાજા ના બનાવું તો મારી જનકબાની મેલડીનું વેણસણ એકવાર વિચારમાં પડશે જગત એક દાડો વિચારમાં પડશે કેટલું હાલ તો જગત વાતો કરે છે પણ દુનિયામાં એમની વાતોનો ડબલ પ્રમાણ ના બતાવી દઉં આજ તો કે અઠવાડિયે 15 દાડે 5 દાડે ઢણકા વાગે છે પણ કે એકવાર આખો મહિનો ઢણકા ના વગાડાવું તો ભર્યું મારું ફલોડ ના વાઘન બોલવું અને કહેવાય છે વિશાલભાઈ લાભ પોચમથી દેવ દિવાળી સુધીમાં લાભ પોચમથી દેવ દિવાળી સુધીમાં 3 બેઠકો કરી હોય 10 દાડોમાં 3 બેઠકો કરતો આવડતું હોય તો 12 મહિનાના રવિવાર હોય વાંચો ના બગાડું તો વિરેન્દ્રસિંહ મારી જનકબાના લેખની મેલડીનું વેણસણ
चल दुनिया की फिक्र छोड़ दे, दुनिया की फिक्र छोड़ दे, जहाँ किस्मत बदलती है, जहाँ किस्मत बदलती है, दुनिया की फिक्र छोड़ दे, चल उखलड़ चलते हैं, जहाँ मेरी मेलडी सबका किस्मत बदलती है। નવું નજરોણું લખેલા ટીનું ભાવ ફ્લોડમાં વાઘેલાના ઘેર મલીતી એવો નોમો ના લખી દઉં તો કે ફ્લોડનો તો નોમ ગવડાયો છે પણ એવો ઇતિહાસ ના બનાવી દઉં મહિના મહિનાની રમેલ કરે તો મારી ઉખલોડની વાઘેલાની મેલડી કરે એવું બીજા કોઈ ના થાય આવો શિવો કોઈ ઇતિહાસ ના રચું વીરેન્દ્ર કાકા તો તમારા ટવકાની મેલડી નથી બા જો હુદી જો હુદી નજર પોકાતો હુદી મારા જસપાલસિંહ વિશુભા નજર નોખતો હુદી મેલડીનો શેમાડો ના બનાવો, મારી મેલડીનો શેમાડો ના બનાવો તો મેલડીનું વેણ છે આ ટીનું ભાના એવા ઓરતા છે, ટીનું ભાના એવા ઓરતા છે કે એકી હારે એટલી દીકરીઓ ના હોય કને ચોરીઓ બતાવી છે, એટલી હારે 10,000 દીકરીઓની કોઈ ચોરીઓ ચિતરાવાની છે અને કે કનું બનાવો છે, કોણ બનાવો છે ને કોણ પહેણાવો છે એ તો જનકબાના લેખની મેલડી કે એકી હારે 10,000 ચોરીઓમાં કન્યાદોને આલવા મારી મેલડી આવશે તો જગતમાં જોયા જેવી ના બનાવું તો મારી મેલડીનું વેણસણ મારા ટીનું ભાનો એવો ભાવ છે જીના માવતરની સગવડ ના હોય, કોકના મા ના હોય, કોકના બાપ ના હોય, કોકના કાકા કુટુંબનો સહારો ના હોય, જેનો બાપ ગરીબ હોય, જેની માં ગરીબ હોય એવાની દીકરીને કદાચ કે ઐકન મેલડીના દરબારમાં રૂપિયો કાઢવા દઉં તો કન્યાદાન હું મેલડી કરવા ના ઉતરું તો મારા જનકબાના લેખની મારા ટીનોભાની જસપાલસિંહની માન્યતાબાની શ્વેતાબાની વિશુભાની મારી મેલડીનું વ્યાણસ બાપોયા સંજુ ટીક ટીક અને ખાસ
અમારા ખુમાભાઈની દીકરીમાં લગ્નમાં જેને પણ પૈસા લખાયા છે એને કોઈને બાકી હોય તો આપી દેજો, અને કોઈને આપવા હોય તો પણ વીરેન્દ્રસિંહને આવીને મળી લેજો. મરું પણ માગું નહીં અપને કર્મ કે કાજ, આવા ધર્મના કામે મને માગતા ના આવેલા. અને મેલડી 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 આવો આય આય કે મેલડી હો ભણ હો ભણ હો ભણ હો ભણ કે જે દાડો કે મરાઠીનું પા નહીં હોય દાડો આવો વાજો કે ગાજો માગશે કે નહીં માગ એવા એમને જેણા જેણા વર્તા આવો પણ એ દાડો તું મેલડી આવીશું ભાનું કે જસપાલ સિંહનું કોડું ઝાલીને બે ઘડી ઉતરી પડજે બા. અને કહેવાય છે વિશાલભાઈ આ ભુવાજીનું એવું કેવું છે, આ ભુવાજીના મનના એવા વરતા છે. મેલડી હો ભરણ ટીનુભાઈ હશે કે નહીં હોય, આ જનકભાઈ હશે કે નહીં હોય, અને આ ટીનુભાના મનના એવા વરતા છે કે મારા બેઠો તું આટલા પ્રસંગો કરાવી દેજે, મારા જીવ તો આવા પ્રસંગો કરાવજે. એક એક મહિનાની રમેલના આ ભુવાજીને વરતા પૂરા કરાવજે. આ દીકરીઓને કન્યાદાને આલવાનું છે એ પૂરું કરાવજે. અને જેટલા સેવકોના અધૂરા વરતા છે આ ટીનુભાની વોશે જોઈને જ આવું છે. બાકી આ મેલડી ટવકો કરશે એટલે ભગવાનના ઘેર નહીં જવાનું, મારે તો મારી મેલડીના પગમાં રહેવાનું. મારા જીવના જેણા જેણા જતનાઓ અન દુનિયામાં કહેવાય શકે આટલું ભાગે આ ખોડિયામાં જીવશે તો હદે મેલડી. રતન પૂછાવના પાણી પીધું નહીં ને પીવાનું નહીં, તારી રજાવના ડગલું ભર્યું નહીં ને ભરવાનું નહીં. આટલા વર્તા છે ખોડિયામાંથી જીવ જાય પેલા આ પૂરું કાળ પડાવજે. આ સેવકોના વાગણ નવું નજરોણું લખજે. આ ઉખલોડની ટાઈગરના ધર્મ ધરતીએ 10,000 દીકરીઓનું કેમાં કન્યાધ્વન થઈ જાય. આ ટીનુભાના આવા જણા જણા મેલડી તને વર્તા સવા. અને વિશાલભાઈ આ મેલડી ધૂણીને પાછું એવું એ બોલી હતી કે બે રબારીના છોકરા છે રાગે પડીને ગાતા રોય છે, એટલે આપણે એટલું સમજી લેવાનું, આપણે રાગે પડીને ગાવાનું છે. રાગે પડીને ગાશું તો મેલડીને ગમશે. ઓયકણીએ કે બે દરબાર ભેગા કરો તો જેવું બને એવું મેલડી બોલી હતી, પણ કોઈ દાડો બેન ભેગા કરતી જ નહીં. અમારો તો તારો ઘણો ગાવો છે. કોઈ દાડો ચરહા ચરહીની વાતો ઉખલોડમાં બની નહીં ને બનાવતી નહીં. જગતમાં સબરી કરજો પણ
મારા મેલડીના મઠે નહીં, મારા મેલડીના ધરુમલા નહીં. આ દુનિયામાં વાગડી વને જાલીશ, મલકમાં બજાર વને બતાવીશ. પણ રાજા બનાવતા આવડ, પણ રાજાના રોક બનાવતા આવડ. બાબા વાહ વિશાલ યોગીરાજ. અને પકા નું બા બધો હોમું લમડો કરતા હોય, કોક દાડો પકા હોમું એ લમડો કરજો. આ મેલડીની એટલી અરજી કરું છું, આ પકા હોમું એક વાર તું લમડો કરજે. ઓમના ઓમના જાય. પકા ચિંતા ના કરશો, પકા ચિંતા ના કરશો. 80 ને 82 વર્ષે વન પૈણાવતો આવડતું હોય, 80 ને 82 વર્ષે વન પૈણાવતો આવડતું હોય તો તમારી 21 થી 30 ની લાઈનમાં તમારા મનના વર્તા પૂરા ના કરવું તો અર્જુનની માતાનો વેણ છે. કે એના દિવ વિશ્વ રાખજો, એના દિવ વર્તા મિલજો. અંધારાનું ખોવાયેલું અજવાળા મલ નહીં, અજવાળાનું ખોવાયેલું અંધારા મલ નહીં. પણ મલકમાં મારી મેલડી દીવો કર, એમાં કોઈ દાડો ઘનશ્યામ કાકા ઝોખા છે આવ નહીં બાપ. આ મોની વાતો જુદી છે. અને નબળો અમારો સમય હતો, અમારા બાપની માતા દુબળી નથી. એ તારા હાથ ઊંચા કરાયેલા કોઈ દાડો દુબળા પાતળા ના હોય, અને પેઢીએ પીર પકવેલા કોઈ દાડો મેલડીએ આલેલા દીકરા દુબળા પાતળા ના હોય. અરે મારી જનકમાના લેખની મેલડી જેવું બોલજે રે. મારી મેલડીના દરબારમાં જે નમ્યું છે એનું પૂરું કર્યું છે. અને જો તમારો હોમૈયો થયો છે એના પછી મારી મેલડીના ઘરની વીણા જબરી લખી છે. અરે કે મારી મેલડી તો હારું કરવા જ બેઠી છે અને હાલવા જ બેઠી છે. પણ તમને લેતો આવડતું હોય તો લેજો, માગતો આવડતું હોય તો માગજો. અરે આ હાલવા આવશે એટલે તિજોરીઓ નહીં ભંડારા ભરાય ભાઈ. અને વિશાલ ભાઈ કોની બાધા લેવા તો કઈ આવ્યું હોય, અને એના હંગાથ કોક આવ્યું હોય, અને એવો ઓર તો ખાઈ જાય. આ મેલડી દીકરો મને ચાણયાલ છે એવો ઓર તો થઈ જાય. બાધા લેવા આવ્યું હોય ને એવું કીધું હોય, એક દીકરો ને એક દીકરી આલે, પણ હંગાત આવ્યું હોય એને દીકરો ના આલું તો મારી જનકબાની મેલડી નું વેણ છે. પણ કહેવાય છે આજનું હોમૈયું અને બોલી બોલી અને માનવીર જેવા દીકરાનો નોમ પાડ્યો હોય તાન જગતમાં ઓની ઓળખેણ પડે. બાકી ઉખલોડના ચોર બેહી પંચાત કરવા વાળો ખબર ના હોય. આ જનકબાના લેખની ટાઈગર મેલડી દુનિયામાં વિદેશમાં સવાયેલી છે. આ જગતમાં ઓને ડનકા વગાડ્યા હોય મારા ટીનુભા જનકબા જસપાલસિંહ વિશુભા માન્યતાબા શ્વેતાબાની મેલડી છે. અને કાયમના માટે આવા આગવા સિક્કાના મારું તો મારી મેલડીનું વેણ છે ને.
રોતી સોની રે રોતી સોની રે રોતી સોની રે રોતી સોની રે મેલડીની દીકરી રોતી સોની રે હા એ રોતી સોની રે કુસુ રોતી સોની રે રોતી સોની રે કુસુ રોતી સોની રે મેલડીની દીકરી રોતી સોની રે હમણાં આવું છું હમણાં આવું છું હમણાં આવું છું હમણાં આવું છું બીજો તે માર મેલી હમણાં આવું છું હા એ રોતી સોની રે કુસુ રોતી સોની રે રોતી સોની રે કુસુ રોતી સોની રે મુભો ના માર મે રોતી સોની રે હા મારી કારી કોના વાહ સંજય મારી હાથ પેઢીઓ નહીં મિલખત આવો મારું વડવાનું ધર્મ આવો મારું પેઢીઓનું પણ આવો મારા આશરાના આધાર આવો આય આય મા અને કહેવાય છે મેલડી 2025 ની દિવાળી તો ગમે તેમ કરી જતી રહી હોય 2025 ની દિવાળી તો ગમે તેમ કરી જતી રહી હોય પણ 2026 ની દિવાળી એવી લખજે 2026 ની પકા દિવાળી એવી લખશે તમે મનમાં જેવું ધારો એનાથી હવાયું ના આલું તો મારી મેલડી નું વેણ રે પણ માં આય ગોડી ને આવો આય ગોડી હો ભરીએ અમે નતું વિચાર્યું અમે ના ધાર્યું હોય એનાથી હવાયું આલ્યું હોય આય બકરો નાના મહેમાનો વકીલ સાહેબ લાલાભાઈ જાપડા વિતુબા વનરાજસિંહ ઈશ્વરસિંહ કોઈ દાડો મારી મેલડી બોલી તો પાછી પડતી જ નહીં એ કક્કો બાળકડી મારી મેલડી નહીં આવડતું પણ નાભીમાં પડે હોય ના ઓછી લઉં તો મારી જનકબાના લેખની મેલડી નું વેણ છે લુગડું ફાટ્યું હોય ને હો અંધનારા મળી જાય પણ તું કરમે ટોકા લેનારી મારી ઉખલોડની મેરડી આવો સુપર ડુપર વગાડો ભાઈ હવે તો બુઆજીએ ખબર પડી છે કે રિધમ શું કહેવાય મારી ઉખલોડના વાઘેલાની
મારી જનકબાના લેખની મરાઠીનું ભાભવાજીના ઘરનો હાથો શેઠિયો મારી રર મેલડી આવો કાલનો દાડો બના હમી હોજની વીણા બના અને કહેવાય છે કે વિરેન્દ્રસિંહ વાઘેલા હોમણોના વકીલ સાહેબ અહીંયા મોનો વનો દર્શન કરો અને બરાબર કોબરસિંહ ગાડીનો સેલ મારો ફોજી સાહેબ એટલા રર કહેવાય છે કે ઓને હંગાત છેવો કર્યો છે તમે હાથના 8મી મુ મેલડી ટીનું ભા બોમ્બે ની બજારમાં ઝંડો રોપીને ના આવું જેટલું બોલીશું એટલું તો પૂરું કર્યું છે અને જેને ખબર છે એને તો ખબર છે કે મારી મેલડી બોલે એટલું બનાયાવાની રહેતી નહીં પણ બધા સેવકોને એ દાણો કહે જે દાણો બાજી જીતીને ઘેર આવું ને આ બીજા મારે બેહું બાપ અને ઉખલોડથી ગાડીનો સેલ વાગ વિરમ ગોમ તમે વટાવો અને અમદાવાદ બરોડા સુરત અને વાપી વલસાડ વટાઈને બોમ્બે ની બજારમાં ઉતરો અને યુભા હાઈવે ઉપર હું મળવા ના આવું તો મારી જનકબાના લેખની મેલડી નું વેણ છે અને સેવકો આ 52 પત્તોની રમત છે પણ આ 52 પત્તોની રમતમાં ગાડીનો એકો ગમે તેના જોડે હોય પણ તમારા માટે જોકર બનીને ના આવું અને બાજીના પલટીનો ખુદો કરજગમાં મારી જનકબાના લેખની મેલડીનું વેણ છે વેણ છે અને ટીનુભા વિરેન્દ્રસિંહ મોહમ્મદસિંહ હોભળો ને ફોજી આ મેલડી બોલી બોલી રાવ રચવાની તમારે કોઈના વિશ્વાસે જવાનું નહીં આ વખત તો બોમ્બે ની બજારમાં રૂબરૂ મેલડી ઉતરશે અને કહેવાય છે કોઈથી ઉતરીને તોય આવશે તમારી બાજી જીતમાં ફેરવીને આવે એટલે રૂપિયોના મોહમાં ના જતા રહેતા અભિમાનના અહંકારમાં ના જતા રહેતા આવો એટલે બીજા મારનો મઢડો ચડી જજો અને બોલી જાજો મેલડી તું બનાવું બાકી અમારું ગજુ ના હોય જગતમાં વિશાલભાઈ દુનિયા હેડ ગોમ હોમું તો હું મેલડી હેડું સેમ હોમું અને કરજગમો મારા નોમના વાવટા ફરક છે અને સદાયના માટે ફરકતા રહેશે આવું ખલોડમાં ગાજો ને વાજો કોઈ દાડો બંધ નહીં થવા દઉં આવું મારી મેલડીનું વેણ છે વેણ છે વેણ છે વેણ છે દિલ્હી બોલાવું તને બોમ્બે બોલાવું દિલ્હી બોલાવું તને બોમ્બે બોલાવું ભુવાજી ના હારે રમવા બોલાવું વગડ બોલાવું તને ઝગડ બોલાવું
ખરા ખરી ના ખેલમાં બોલાવું બોમ્બે ની બજારમાં આજે બોલાવું માં મેલડી વાદીના ખેલ જુદા હોય રોહિતસિંહ ટીનું ભા મારી મેલડી ના ખેલ જુદા છે સમજણ પડાય ને ખબર પડી જાય અને મારા મેલડી ના હોય ને તું ખબર પડી જાય તો મારી મેલડી છે રમતમાં પગ મેલ તો અકન જીતનો ઝંડો ફરકાયાવની પાછી વળતી નહીં બોલીને બનાવનારી અઠીલી છે અને અઠીલોનું અઠ ઉતારનારી અભિમાન વાળોનો અભિમાન ભાગનારી હારા હારાના પાવર વનાય આગળ ઉતરી જાય જોથી જાદુગરનું જાદુ બંધ થાય તોથી મારી મેલડીનું જાદુ ચાલુ થાય લ્યા અને જોજો જેવું ખલોડ થી મોઢું મૈડીને નેકડી ગયા છે જેવું ખલોડ થી મોઢું મૈડીને નેકડી ગયા છે એમના મનમાં વરતા રહી જવાના આવું ખલોડ માંથી આપણે ના જાવ તો હારું હતું આજ જગત ની વેળાવડી ને આપણા લમડા હાથ દેવાના વાળા આયા મારો વાગ આયો કેટનું ભાની ઓળખોણ નહીં રાખો તો ચાલશે પણ મારી મેલડીની ઓળખોણ ભૂલતા નહીં કે મારા મેલડીના બોલનો તોલ કરજો જગતમાં ફરજો પણ અરે કેવાય છે દુનિયામાં મારા મેલડીના ટૂંકે એક ધક્કો જરૂર ખાજો દુનિયામાં કોઈ દાડો ચોય દુનિયામાં હલવાના વાના આવા દઉં તો મારી મેલડીનું વ્યાણસણ બાપોયા અને વિશાલ ભાઈ આ મોણસની દિવાળી તો જતી રહી અમા તો દેવની દિવાળી નો દાડો બનશે કાલથી અમારા દેવનું નવા વર્ષનો નવો નજરાણો આવશે આ દેવ દિવાળી એ બોલતી હોય 12 વાગ્યા પછી દેવ દિવાળી નો દાડો ચાલુ થશે અને મેલડી આજ એવું વેણ કાઢશે આજ મેલડી જેવું બોલવાની હું બોલવાની એ તો એને જોણતા હશે એને ખબર હશે બાકી ઘણા એ લાઈવો ડોકાચીઓ કરવાના આજ મેલડી ધૂણીને હું બોલવાની સલા વિશાલ ભાઈ તાજવા તોલીને હિસાબ ના કરવું તો તાજવા તોલીને હિસાબ ના કરવું તો મને જનકબાની કરેલી માળાના મણકા નહીં કહેવાના એ જનકબા શિયાળો ઉનાળો ને ચોમાહુ મારી મેલડીના દીવા કર્યા હોય આ મેલડી કોઈ દાડો ભૂલી નહીં ને ભૂલવાની નહીં જગત તમારા હોમું પણ અનમું મેલડી એના હોમું ના પડું તો જગમાં મેલડી નું વેણ છે કે કોઈ તમારા હોમી લોબી વાગડી કરે ઇન કહેવાય સકીના હોમી બાથના ભીડાવતો પોલીસ એટલું પૂરું ના કરી દઉં તો ચોટીશું તો બાપા ના બોલાવી દઉં તો મારી ઉખલોડ ના વાઘનું વ્યાણસ મારી મેલડી ઉતર યાદ ગાય આયો મારો વાઘ આયો
મારી મેલડી ઝોપડી ના હારો હાર રેનારી મારી સધી અને મારી વણવટી શિકોતર મારા વાઘેલાનું હાથું હથિયાર આવો લડી પડી મેદાનો ખેલઈના બાપની અને જો મારી નજર પડે જો મારો પગ પડે તો વીણા બદલાઈ જાય બાજી બદલાઈ જાય આવો મારી હારેલો ન જીતાડનારી મેલડી આવો અને કહેવાય છે મોનવી રડા તો ખાલી પેટ ભરાય મોનવી રડા તો ખાલી પેટ ભરાય પણ મારી મેલડી સિકોતર રડવા ઉતરાય એટલે પેઢીઓની પેઢીએ પરંપરા રર કોઈ દાડો ખૂટવા દઉં એવું ના ભરી આલું તો મારી સિકોતર મેલડીનું વેણ છે રાશો રાશો દુનિયામાં યમરના રાશો રાશો દુનિયામાં યમરના માવતર મળે તો મારી મેલડી જેવા મળજો મારા જોરું ભાનું માને બા મારા જોરું ભાનું માને બા માવતર મળે તો મારી શિકોતર માં મળજો હવે મળ્યા મારી જન્મો જન્મ મળજો સોરુડા જોડે મારી સંભાળ તમે રાખજો હવે મળ્યા મારી જન્મો જન્મ મળજો સોરુડા જોડે મારી સંભાળ તમે રાખજો તારા થોડે ખીલવાના ગાજા તો થોડે ખીલવાના ગાજા તો માવતર મને માવતર મળે તો શીખું મેલડી જેવો મળજો આજ બોલું ટીનુબા કાલ બોમ્બે ની બજારમાં નવું નજરોનું ના બનાવું તો વકીલ સાહેબ મારી મેલડી નું વ્યાનસા બાબો આ મેલડી ઝોપડી ની એકલી નહીં જવાનું બોમ્બે ની બજારમાં તો સધીન સિકોતર નહીં ડોટો મારવાની એ મેલડી ના ભેડું ભેડું સિકોતરે જવાની અને ઉખલડ ના વાઘેલા ના વગડે ભગવા ધર્મ ના ઝંડા ના લહેરાવું તો કરજગમો મારી સિકોતર મેલડી નું વેણસા હેડ 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 માં આઈ કે તું સિકોતરે ભેડી રેજે આ ઉખલોડ ના વાગનો ન તારું સિકોતર નો ઘર હાડ હોય તન જગાડી હોય બરાબર ભણાઈ હોય મારી ગુરુ શિલાની માતા બે ઘડી હંગાત કરતી હોય મારા જોણકાર જોશી
મેરડી ભેડી હું સિકોતરે ગાડીના સ્ટીરિંગે ના બેહી જવું તો ભર્યું મારું સિકોતરનું વ્યાણું છે બાબો આ હેડ 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 ભાઈ પંચવાળો સભાવાળો સૌને મજા આ બેઠકમાં ખૂબ મજા મારા ભક્તોને મારા સેવકોને ખૂબ મજા ભાઈ ખૂબ સારું થશે ભાઈ રોહિતસિંહ વાઘેલા યોગીરાજભાઈ ખૂબ મજા કલાકારો ખૂબ મજા વગાડનારો ખૂબ મજા મારા મેલડીના આવેલા મહેમાનોને ખૂબ મજા ભાઈ મારી દીકરી કુંવાસીઓને ખૂબ મજા કહું ભાઈ ખૂબ સારું થશે મારા મેરડી ગ્રુપને ખૂબ મજા ખૂબ આનંદ થશે ભાઈ મારા મેરડી ગ્રુપના જે મનમાં ધારેલું હશે એ બધા સપના પૂરા કરીશ ભાઈ હું માતા બોલ ભાઈ ખૂબ મજા ખૂબ સારું થશે ભાઈ સેવકોને ખૂબ મજા ખૂબ આનંદ કેવાય છે કે પાછું વરીને જોતી નહીં અને જો લેવા બેહી તો અરે બાપા કેવડાય અમની મિલતી નહીં બા મારો 440 વોલ્ટનો ઝટકો મારી વાદળ ને વીજળી ખા પાત્ર થઈ થવાની વાતો લાવનારી વાતેડો વસકાય આવે પેલા આ ભલહી ભૂસકો ના મારું તો દેહમાં તારી સિકોતરે મ્યાલડીએ હંગાત કરો તો નતો કર્યો એવું મલકનો ખબેર હું પડવા હેડ 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 આઈ ભૂલા પડ્યા નહીં કોઈ દાડો તળાવ ખલોડના વાઘેલાના આ મેલડી પરિવારના કોઈ દાડો ભૂલા ના પડવા દેતી ખેતને મેલડીને વળગી રહ્યા હોય એને કોઈ દાડો હોમોય આવતો ખાડો હોય તો ગમે તે રૂપે આઈ મળી જાજે અને તને મેલડીને નડ્યા હોય એને જગતમાં હાથ પેઢીએ કોઈ દાડો નયા વની રતી ના વગડાનું વડગાડ તો વાડે વળી જાય વગડાનું વડગાડ તો વાડે વળી જાય મેલડી વનકે ભારતના ભુવા થાકી જાય ઓલું લાકડું નથી કે કોણીમાં તરી જાય પેટ્રોલ નથી કે હવામાં ઉડી જાય મારી મેલડી મારી સિકોતર મારી મેલડી વર્ગ ભારતના ભુવા થાકી જાય એ હથોડી ના કરે હોય કરી જાય હથોડી ના કરે હોય કરી જાય ઉતરી પડજે મારા માતના વિહોમાં એ
બોમ્બેની બજારમાં જવાનો દાડો આવ્યો કોઈ ના કરે મારી મેલડી કરી જાય કોઈ ના કરે મારી મેલડી કરી જાય હે ભાઈ પંચવાળો સભાળો ખૂબ મજા હું વાઘેલા ને વાણવાટી સિગોતર માતા બોલું ભાઈ ભાઈ મારા મેરડી ગ્રુપ રાજી એટલે હું માતા રાજી થોડે કરાય ભાઈ હવનું સારું થશે હવની ધારેલી મનની ઈચ્છા પૂરી થશે ભાઈ હું તો મારા મેરડીના સેવકો રાજી માતા રાજી ભાઈ તમે આનંદમાં હું માતા થોડે કરાય આનંદમાં બોલું ભાઈ ખૂબ સારું 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 ભાઈ રોહિતસિંહ વાઘેલા ઉગીરાજ ભાઈ બહુ સારું થશે તારી મળી ગઈ ગઈને થાકી જાઓ પણ મેલડીના પ્રોગ્રામ પૂરા નહીં થાય એવું કહું ભાઈ આ રાતને રજવાડું ચાલુ રહેશે ભાઈ મારા ગ્રુપ દ્વારા મારા સેવકો દ્વારા આનો આનંદ ચાલુ રહેશે ભાઈ ભાઈ હું માતા એવું કહું આના કરતાં સારું આયોજન થશે અને તમે જેવું મનમાં ધાર્યું છે એના કરતાં સારું ના કરું અને મારું મેરડી ગ્રુપ જ્યાં મોર થાય એની પહેલાં હું માતા ફોડે કરાય રાજીભાઈ ખૂબ આનંદ ખૂબ સારું થશે કોઈ પણ માણસ આવ્યો છે એની આશા જરૂર પૂરી થશે કોઈને નિરાશ નહીં જવા દઉં જે કોકને આગળ સીધી લાવ્યો છે એને જ હલાઈશ ભાઈ ભાઈ દરબારો ખૂબ મજા આધારે આલમને મજા મારી ભાણી કુંવાસીઓ કર કુંવાસીઓ મારા મેરડી ગ્રુપને મારા મેરડી પરિવારને ખૂબ મજા આનંદ આનંદ ને આનંદ ભાઈ ખૂબ મજા 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 નતું કોઈ પૂછવા વાળો આવકારો દેવા વાળો નતું કરવા મેલડી એક ટકવાળો હો નતું કોઈ પૂછવા વાળો આવકારો દેવા વાળો નતું કરવા મેલડી એક ટકવાળો પછી ઘાસપુરની ઝોપડીએ હોભળ્યું કોનો કોટ ઘાસપુરની ઝોપડીએ હોભળ્યું કોનો કોટ રુદિયાની વાતો મેલડી કરે નહીં ને કોણ અંતરની વાતોમાં કન જઈને જો જસપાલસિંહ દલડાની વાતોમાં કન જઈને ગયો આવશે પકાય આવશે ઘાસપુરના પરમારની ઝોપડી બોલતી
ગોમની છકલીઓ બેટોય મને પાડવાની વાતો કરતી હોય પણ મને કહી દેવાનું કે ચાર દાડા કે બાદ આકાશમાં ઉડે નહીં તો આકાશ કબૂતરોનો ના થઈ જાય બાગ બાજની આગવી ઓળખ સજસ્પાલસી છકલા કોઈ દાડ બાજ ના બને બાજી આવે જસપાલસી કબૂતરોને આકાશ ઓટોમેટિક ખાલી કરી દેવું પડે આવી મેલડીની ઢાક છે આવી સિકોતર ઝોપડીની ઢાક છે ઉતરી મહિના કાલનો દાડો મારી મેલડીનું હંગાત ના કરી આવું તો બોમ્બેની બજારમાં ભેડી દોટ ના મિલાવું તો દેહમાં મારી ઝોપડીનું વ્યવસાય બાપોવા મજૂરી કરાવતો તારી કરાવશે દુનિયામાં કોઈની કરવા દેતી નહીં તેનું ભાગ્ય તના બાપ મોને હોય મા મોની હોય અરે કે મારી હોડ ન સંભાળ તારે રાખવાની છે ઓ મેલડી જગતમાં કોઈ નહીં બન્યું એવું આ ઉખલોડની ધરતીએ તારે મેલડીને બનાવવાનું છે દીકરા નહીં દીકરા આલ્યા હોય કાલ કોઈ તું ગાડીઓ ફેરવ્યા હોય કાલ પત્રો વાળો ઘર એ તો આજે ધાબા ઉપર ધાબો ભરાયો હોય એ તો મારી જનકમાના લેખની મેલડી તારી વાતો હોય માં ઓઢણની ઓઢનારી ગાસપુરના પરમારની ઝોપડી ઉતરી હોય કે બરાબર મેલડીનો હાવ હાચો ઓળખોણ થયો હોય મેલડીની જગાડેલી હોય હંગાત કાળ બોમ્બેની બજારે દોટના મેલું તો મારી ઝોપડી મેલડીનું મેલસ બાબુઆ હોમો હોડી પડજે હોમો હોડી પડજે કોને સોમો પોહડી પડજે અને ગાસપુરના પરમારની ઝોપડી હોય આ જનકબાની મેલડીએ જગાડી હોય તો બોમ્બેની બજારમાં આ જેટલી માતાઓને જગાડી છે એ બધી માતાઓ ભેગી થઈ આજ ઉખલોડના વાઘના મોથો પોટલું ઉપડાવજો જહના કનૈયાલવાની છે જહના કનૈયાલવાની છે એ તો મેલડીને બધું ખબર છે જેને જેવી ભૂખ છે એવી ભૂખ મટાડવા ના આવું તો મારા ગાસપુરના પરમારની ઝોપડીના જનકબાના લેખની ટાઈગર મેલડીનું વેણ જગોય આય થોડું મોડું થશે હું મોડી આયે પણ કોઈ દાડો મોરી નહીં આવો અને સેવકો દુબળા હોય સેવકોનું ઘર દુબળું હોય
પણ મો મેલડી દુબળી નથી. તમે ઓય ઉખલોડના ધક્કા ખાધ્યા હશે. આ ટીનું ભા જનકબા માટે આયા નહીં હોય, પણ મારી મેલડી માટે રવિવારનો દાડો ચૂક્યા નહીં હોય. તો હિતુભાઈ એવો લેખ લખવાની છું અને જગત જોવાના ચડાવું. તો જનકબાના લેખની ટાઈગર મેલડીનું વેણસણ. હે ભાઈ જીનુભા ખૂબ મજા. જનકભાઈ જાગૃત કરી આખા ઝાપડી હું કાશપુર ગામની ભાઈ. જનકભાઈ જીનુભાઈ જાગૃત કરેલી કાશપુર ગામની વખત ઝાપડી હું ભાઈ. સભાવાળું ખૂબ મજા. જય હયાશીમને ખૂબ મજા ભાઈ. મારી કુવાસીને ખૂબ મજા ભાઈ. ગામો ગામથી આવી છે કુવાસીને મજા. ભાણેજને મજા ભાઈ. રોહિતસિંહ